मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાન, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ત્યાં સુધી આવ્યું છે રુદ્ર 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 સુધી આવ્યું છે. इसलिए हरिहरादि परमात्मा स्वरूप कैसे नहीं जानते, શિષ્યનો પ્રશ્ન છે. એ હરિહર મહાપુરુષો હતા જેણે આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું આરાધન કર્યું હતું. પછી નિદાન થયું વાસુદેવ વિશાળ, એને લઈને નિદાનથી વાસુદેવ થયા હરી, અને હર્ષશંકરાદિ તો પૂર્વે આરાધન કરેલું ચારિત્રમના ઉદયને વશ વિષયમાં લીન થઈ ગયા. તો અહીંયા શેષનો પ્રશ્ન છે એ કારણે हरिहरादि परमात्मा स्वरूप कैसे नहीं जानते. तुम्हारा कहना ठीक है कि हरिहरादि महान पुरुषों रत्नत्रय की आराधना की, आत्माનું सम्यक दर्शन ज्ञान आराधना तो करी थी, तो पण जिस तरह के वितराग निर्विकल्प रत्नत्रय स्वरूप તદ્ભવ લોક જાના એવી આરાધના નહોતી. તે હવે સ્વરૂપની આરાધના કરીને તે હવે દેહ છૂટી મોક્ષ જાય એવી આરાધના નહોતી. ऐसा उनके नहीं प्रकट हुआ. પછી તો એના જેને અર્થ કાઢે टीकाમાં નથી. लेकिन शुद्ध उपयोग रूप वितराग रत्नत्रय नहीं हुआ. જે અંદર આત્મામાં તદ્દન વિતરાગ ભાવે શુદ્ધ ઉપયોગ થઈને અંદર થઈ જવું, પરિપૂર્ણની પ્રાપ્તિ થવી એ નહોતી કરી.
સદુપયોગ પુન પાપના ભાવથી રહિત એકલો ચૈતન જ્ઞાયક આનંદ સ્વભાવ, કેવળ જ્ઞાન કેવળ આનંદ એવું એનું સ્વરૂપ. એની સદુપયોગની आराधना नहीं करिए, सदुपयोग वितराग रत्नत्र नहीं हुआ. इसलिए वितराग रत्न के धारक उसी भाव से मोक्ष जाने वाले योगी जैसा जानते ऐसा जाना नहीं. समझाए शेखाए? ये भाव में वितराग सदुपयोग थी मुनिओ आराधन करीने मोक्ष जाए એવું આરાધન એમ નહોતું હરિહરનું. समझाणु काई? इसीलिए परम सदुपयोगी की अपेक्षा इनको नहीं जानने वाला कहा, ये अपेक्षा की. परम सदुपयोगन तो अतीन्द्रिय आनंद स्वरूप भगवान में सदुपयोग थी लीन थू एवी वितराग दिशा एमने नहोती. તેથી એ રીતે જાણ્યા નહીં એમ કહેવામાં આવે છે. जैसे स्वरूप के जानने से साक्षात मुक्त होता है वैसा स्वरूप ये नहीं जानते. પછી सर्वज्ञान विषय सारांश के जिस साक्षात उपाधि शुद्धात्मा को वस्तु स्वभाव, त्रिकाल द्रव्य स्वभाव, ध्रुव स्वभाव, अनादि अनंत नित्यानंद प्रभु एनी जी आराधना तद्भव मोक्ष साधक છે એને એનું આરાધન કરવા લાયક છે. साक्षात उपाधि तद्भव मोक्ष साधक महामुनि की आराध करते हैं. महामुनियों ये भवना पूर्णानंदना स्वभाव ने पूर्ण रीते आराधी मोक्ष में साधी सके छे. नहीं जान सकते हरिहरादि. ये प्रमाणे पूर्ण स्वरूप ने वितराग सदुपयोग थी साधु જોઈએ તે साधु नहीं. यही चिंतन करने हुए धर्मात्मा को वस्तु स्वभाव एक समय की पर्याय एक समयની पर्यायની પાછળ वस्तु आखो आत्मा पूर्ण स्वरूप केवल ज्ञान केवल दर्शन केवल वीर्य केवल आनंद एवं जी पूर्ण स्वरूप है ये आराधना लायक है. धर्मी ने आ सेवा लायक है. समझाणु काई 42 थी હવે 43 में आगे यद्यपि पर्याय की नहीं कर उत्पाद विकर सही है. भगवान आत्मा पर्यायनी दृष्टि थी अवस्थाना लक्ष्य જોઈએ તો એમાં ઉત્પાદ વય સહિત છે. आत्मा ने वर्तमान पर्यायनी अवस्था थी જોઈએ तो वर्तमान तेमा उत्पाद वही सहित जीव है.
સમજાય છે કાંઈ? તો પણ દ્રવ્યાથી નહીતર ઉત્પાદ રહી છે. ત્યાં તો રહિત કર્યું છે સંસ્કૃત, ઓલામાં સંસ્કૃતમાં રહિત કર્યું છે. પાઠ છે ને, ભાવાભાવ સંજોવો, ભાવાભાવ જો, એટલે ભાવાભાવ રહિત જોઈએ શબ્દ, એટલે સંસ્કૃતમાં નાખ્યો છે. પણ પાછો અર્થમાં કાંસમાં નાખીને નાખ્યો છે. ભાવાભાવ રહિત શબ્દ નથી ને કરેલો ઠીક મૂળમાં. હા હા, શું કે છે કે આ આત્માને પર્યાય નહીંથી અવસ્થા દ્રષ્ટિથી જોઈએ તો તેમાં ઉત્પાદ વયની પર્યાય સહિત છે. પણ દ્રવ્યાર્થે નહીં કર જોઈએ. તિકાળી જ્ઞાયક ધ્રુવ ચૈતન સ્વભાવ એ દ્રષ્ટિએ જોઈએ તો ઉત્પાદ વય પર્યાય રહી છે. સમજાણું કાંઈ? તો પણ દ્રવ્યાર્થ નહીં કર. દ્રવ્ય વસ્તુ એ ટિકાવ, આખી ચીજ જે છે એક સમયના ઉત્પાદ વયની પર્યાય વિનાની, એ દ્રષ્ટિથી જોઈએ તો એમાં ઉત્પાદ વય છે નહીં. હા, દ્રવ્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, ધ્રુવનો પ્રવાહ એમને અનાદિ હોય છે. એમાં ઉત્પાદ વયની પર્યાય દ્રવ્યને દ્રષ્ટિથી જોતા, દ્રવ્યને દ્રવ્યાથી નહીથી જોતા તેમાં ઉત્પાદ વય નથી. હા છે, સદા અવિનાશી છે. ભગવાન નિત્યાનંદ પ્રભુ મૂળ ચીજ ત્રિકાળી અવિનાશી છે. એ વર્તમાન પુનપાપની પર્યાય છે, એનાથી રહી છે. હા, અરે મોક્ષ માર્ગનો પર્યાય છે, એનાથી રહી છે. નિશ્ચય મોક્ષ માર્ગનો જે પર્યાય છે ઉત્પાદ રહી, વિતરાગી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય એ ઉત્પાદ છે અને પૂર્વની અવસ્થાનો એમાં વ્યય છે. એ નિશ્ચય મોક્ષ માર્ગનો ઉત્પાદ વય પણ દ્રવ્ય નામ ધ્રુવની દ્રષ્ટિએ જોતા એ ઉત્પાદ વય એમાં નથી. નિશ્ચય મોક્ષ માર્ગનો પર્યાય પણ દ્રવ્યમાં નથી. આવો માર્ગ છે, બે છે વ્યવહારના નીચે પર્યાય છે. એ પર્યાય દ્રષ્ટિએ પર્યાય નહીં, ભગવાનની લીલા છે. ઉત્પાદ વય પણ છે. પણ દ્રવ્યાર્થી નહીંથી જોઈએ જોનાર તો પાછી પર્યાય છે. પણ એ પર્યાય દ્રવ્યને જોવે તો દ્રવ્યમાં પર્યાય નથી. સમજાણું કાંઈ? જનેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. હા, શરીર, વાણી, મન, કર્મ એ તો એમાં નથી. ત્રિકાળમાં વિકાર ભાવ પણ ત્રિકાળમાં નથી. પણ નિર્વિકારી પર્યાય મોક્ષ માર્ગનો પર્યાય એ પણ ત્રિકાળને જોતા તેમાં એ નથી. હા હા,
સમજાય છે કાંઈ? હે? ધ્રુવમાં ધ્રુવ છે, પર્યાય પર્યાયમાં છે. ક્યાં ગઈ ક્યાં? હા, ચૈતન અહીં તો એમ કેવું છે, અહીંયા હરિહરાદિ પૂરું થયું નથી ને, તો ભગવાનની જીનવર દેવે દેહમાં જ પૂરો આત્મા જોઈ લીધો ને પ્રગટ કરી દીધો, એમ કેવું છે. સમજાણું કાંઈ? હા, પૂર્ણાનંદ નો નાદ પ્રભુ, અરે ઈ શું ચીજ છે ભાઈ. ઉત્પાદ વયની પર્યાય વિનાની ચીજ એ સમ્યક દર્શનનો વિષય છે. એ ધ્રુવ છે, સામાન્ય છે, એક રૂપ પ્રવાહ ધ્રુવનો અનાદિ અંત છે. એમાં એને જાણનારી પર્યાય પણ એમાં નથી. શક્તિ નથી, અહીં ત્યારે શક્તિ માટે શક્તિ ગુણ ધ્રુવ છે. શક્તિ કોઈ પર્યાય છે એમાં એમ નથી. હા, સમજાણું કાંઈ? અનંતી પર્યાય થઈ ગઈ એ ગઈ, પણ ત્યાં કઈ પર્યાયના ઉદય ભાવ કે સૂક્ષ્મ ભાવ કે એ ભાવે ત્યાં નથી. ત્યાં તો પરિણામિક ધ્રુવ ભાવે છે. હવે હા, ભગવાનનું વિતરાગ સર્વજ્ઞ સિવાય આ ક્યાં છે? હા, એ છે એક સમયની વર્તમાન અવસ્થાથી તેને પર્યાયને જો તો એ ઉત્પાત વય પર્યાય છે, પણ તેને ત્રિકાળી વિનાયક ભાવનું ધ્રુવ સ્વરૂપ જેમાં પરિણમન નથી. પરિણમનથી જણાય છે પણ એમાં પરિણમન નથી. ઉત્પાદ વયની પર્યાયથી ત્રિકાળી જણાય છે. હા, પણ એ જાણનારી પર્યાય ત્રિકાળમાં નથી. સમજાય છે કાંઈ? હા, ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત એ સૂત્રું છે, તત્વાર સૂત્ર. તો કે છે કે ઉત્પાદ વય છે ખરા, પણ એ પર્યાય દ્રષ્ટિએ અને વર્તમાનના અવસ્થાને જોનારી દ્રષ્ટિથી છે. પણ ટીકાળી વસ્તુ પાઠમાં તેમ છે ભાવ અભાવ સહિત, તો ભાવ ભાવ રહિત એમ લઈ લેવું. એમ પાઠમાં એટલું છે, ભાવ ભાવ સંસ્કૃતમાં, પછી રહિત કઈ છે, કરવું જ પડ્યું છે. શું કહ્યું? ગાથામાં તો આટલું છે કે ભાવ એટલે ઉત્પાદ ને અભાવ એટલે વ્યય, એનાથી સહિત છે પર્યાય દ્રષ્ટિએ વર્તમાન. પછી બીજી પદમાં ભાવ ભાવ ત્યાં રહિત શબ્દ રહી ગયો પદની અંદર. તો કે છે કે ભાવ જે ઉત્પાદ ને અભાવ જે વ્યય એનાથી વસ્તુ રહી છે. સમજાણું કાંઈ? અરે આવી વાત છે. સદા અવિનાશી એ જોયું, એ તો ત્રિકાળી ધ્રુવ વજ્રની બિંબની પેઠે, વજ્રના ઓલામાં હજી અવકાશ હોય છે, આકાશ પુલાણનો. આ તો વસ્તુ ધ્રુવ, કેવળ જ્ઞાન, એકનું જ્ઞાન, કેવળ આનંદ, એકનો આનંદ, કેવળ વીર્ય, એકનું પુરુષાર્થ,
કેવળ સ્વચ્છતા, પૂર્ણ સ્વચ્છતા, એકલી ઈશ્વરતા, કેવળ ઈશ્વર પ્રભુ, કેવળ પ્રભુ. એ ધ્રુવ શક્તિઓ જે છે એમાં ઉત્પાદ લઈને આ પર્યાય જે જાણનારી, એને જાણનારી એમાં નથી. એને જાણનારી પર્યાયમાં ધ્રુવ જણાય ખરો, પણ ધ્રુવમાં પર્યાય નથી, પર્યાયમાં ધ્રુવ આવ્યું નથી. પર્યાયમાં ધ્રુવનું જ્ઞાન આવ્યું. પર્યાયમાં ધ્રુવનું જ્ઞાન આવ્યું, પણ ધ્રુવ વસ્તુ ન આવે. તેમ પર્યાય પર્યાયને જાણે અને પર્યાય પર્યાયમાં આવે, એમ પર્યાય ધ્રુવને જાણે અને ધ્રુવ પર્યાયમાં આવે, એમ ન હોય. આવી વાતો માર્ગ એ છે ને એને જાણવું જોઈશે. ચૈતન બિંબ છે એ અહીં કે છે. वही परमात्मा निर्विकल्प समाधि के बल से तीर्थंकर देवों ने देह में भी देख लिया. देह में રહ્યા છતાં ભગવાન સર્વ કેવળીએ જીનવરે દેહમાં રહ્યા એ ભગવાન પૂર્ણાનંદને જોઈ લીધો. પૂર્ણ સ્વરૂપ જે ત્રિકાળી આનંદનો નાથ, જે પર્યાય વિનાનો, એને દેહમાં રહ્યા જીનવરે જોઈ લીધો. પૂરો જોઈ લીધો એમ કે છે. સમજાણું કાંઈ? હરિહરાદી પૂરો જોઈ શક્યા નહોતા ને, એથી પૂરો જોવા દો અગાથા મૂકી છે. પૂર્ણ ધ્રુવ જે છે એને શુદ્ધ ઉપયોગ વિતરાગી, ઉત્કૃષ્ટ શુદ્ધ ઉપયોગ વિતરાગ ભાવથી એને જોઈ લીધો. એને કેવળ જ્ઞાન થયું એમ કે છે. સમજાણું કાંઈ? જો વ્યવહાર નહીં કર શબ્દાર્થ, યદ્યપી ઉત્પાદ વૈકર સહિત અહીં વ્યવહાર નાખ્યો છે. પહેલું સમજાવ્યું તો પર્યાય, પર્યાય નહીંથી કહો તો વ્યવહાર નહીંથી બધું એક જ છે. પર્યાય જે ઉત્પાદ વહીની છે એ જ વ્યવહાર છે. ત્રિકાળી દ્રવ્ય છે તે નિશ્ચય છે. સમજાણું કાંઈ? વ્યવહાર નહીં કર યદ્યપि उत्पाद और वही कर सहित है. तो भी द्रव्यार्थिक नहीं से उत्पाद विनाश से કાંસમાં નાખવું પડ્યું. મૂળ પાઠમાં નથી ને, ભાવ ભાવ અહીં એટલું છે ને, પણ કહેવામાં આવશે ભાવ ભાવ સંજોગો, ભાવ ભાવ રહી ગયો. આવું જાણવું ના. એટલી એમાં ધીરજ જોઈએ છે. ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ આનંદનો નાથ પ્રભુ પરમાત્મા સ્વરૂપે જ બિરાજે છે. ધ્રુવ સ્વરૂપી પરમાત્મા સ્વરૂપ છે. પરમાત્મા એટલે પરમ સ્વરૂપ છે. બાકી બધા ભાવોથી અપરમ સ્વરૂપ છે. શાયર ભાવની પર્યાય પણ પર્યાય નહીં છે, અપરમ ભાવ છે. સમજાણું કાંઈ? બોલો અપરમ ભાવે સ્થિતિ નહીં હો. 12મી ગાથામાં અપરમ ભાવે સ્થિત
ઈ અપરમભાવે ચિત્તનો અર્થ અપૂર્ણ દશામાં રાગમાં છે એને અપરમભાવ કે છે, એને એની જાણવા લાયક છે એમ કે છે. આ છે વસ્તુ ટીકાવ, જેમાં ક્ષાયક ભાવ ઉપસંભાવનો પણ જેમાં અભાવ, એવો જે ત્રિકાળી ભાવ એને પરમ ભાવ કહે છે. અને ક્ષાયક ભાવ આદિની પર્યાય ઉત્પાદ વાળી છે, એથી વ્યવહાર નહીં વાળી છે, પર્યાય નહીં વાળી છે. સમજાણું કાંઈ? તેથી તેને અપરમ ભાવ કહે છે. સમજાણું કાંઈ? 12મી ગાથામાં કીધું કે શુદ્ધો શુદ્ધાદેશો નાયવો, એ પૂર્ણ નિર્વિકલ્પમાં થઈ ગયો, એને શુદ્ધ જાણવા લાયક થઈ ગયો. પણ વ્યવહાર દેશીદા પૂર્ણ અપરમેઠીદા ભાવે, એ અપરમિત ક્ષાયક ભાવમાંથી એમ નહીં ત્યાં. સમજાણું કાંઈ? ત્યાં અપરમ એટલે કે પૂર્ણ દશામાં નથી, અપૂર્ણ દશામાં ને રાગમાં છે, એને અપરમ દશામાં છે એમ કહેવામાં, એને જાણવા લાયક છે. એ વ્યવહાર જાણવા લાયક છે. આ વ્યવહાર જે ક્ષાયક પર્યાયાદી છે, એ આદરવા લાયક છે, પ્રગટ કરવા લાયક માટે આદરવા લાયક છે, આદરવા લાયક છે. પણ છે એ પર્યાય નહીં વિષય. કેવલ જ્ઞાન પણ પર્યાયનો વિષય, સિદ્ધ પદ પણ પર્યાય નહીંનો વિષય. સમજાણું કાંઈ? એ પર્યાય નહીંની અપેક્ષા એના નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાય છે, અને પૂર્વની પર્યાયનો વ્યય થાય છે, નવી પર્યાય થાય છે. એવો ઉત્પાદ હોય ભાવ અભાવ, ભાષા એમ લીધી છે ને, ઉત્પાદ તે ભાવ, વ્યય તે અભાવ. સમજાણું કાંઈ? આવું જીવનું આવે તમારે ભાવનગર આવે તારે. ચાહે તો કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય એ ભાવ, અને પૂર્વ પર્યાયનો વ્યય થાય તે અભાવ. પણ એ પર્યાય નહીંનો વ્યવહાર નહીંનો વિષય છે. કેવળ જ્ઞાની સદભૂત વ્યવહાર નહીંનો વિષય છે, એને વ્યવહાર નહીંનો કહો. સમજાણું કાંઈ? પણ મૂળ ચીજ જે છે ટીકાવ, ધ્રુવ 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 એમ અનાદિ અનંત ધ્રુવપણે છે, એમાં એ ઉત્પાદ હોય નથી. એમાં કેવળ જ્ઞાનની પર્યાય પણ એમાં નથી. ભાઈ આ બહુ ઝીણું જ તો મારા રાજ્યના બહુ ભાઈ. તો ઉત્પાદ હોય ને વ્યવહાર નહીં કહી દી. વ્યવહાર નહીં આશ્રય કરવા લાયક છે, નિશ્ચય નહીં એક જ આશ્રય કરવા લાયક તો એકાંત થઈ જાય છે. અને એકાંત થવું જોઈએ. નિશ્ચય એ એક આદરણીય છે, વ્યવહાર એ આદરણીય છે. તો બે નહીં વિરોધ ક્યાં રહી? બે આદરણીય છે એમ જો કહો તો વિરોધ ક્યાં રહી? બે નહીં તો વિરોધ છે. વિરોધ ધોંસી નિર્ણાયું. એક ત્રિકાળને જાણે, એક વર્તમાનને જાણે, બે વિરોધ છે.
બેય નહીં આરાધના આદરણીય છે એમ હોઈ શકે નહીં. એકાંત સમ્યક ટીકાળી તે જ આદરણીય છે. હા હા હા. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.